Hello, good morning to everyone. Now, today we are going to starting a second session of our subject paper number 501 IT Project Management for BCA semester 5 and BSc IT semester 5 student. Welcome to all the student. In this session, we have to discuss about the concept of project and software project. But before we starting the session, first we repeat, first we revise some last point we have to teach about in last session. Now let we started. ગયા લેક્ચરની અંદર આપણે પ્રોજેક્ટનો કન્સેપ્ટની ડેફિનેશન, પ્રોજેક્ટના કેરેક્ટરિસ્ટિક, પ્રોજેક્ટના એટ્રીબ્યુટ, આ બધી કન્ટેન્ટ આપણે છેલ્લા સેશનની અંદર જોયેલી. એકવાર ઝડપથી રિપીટ કરીને આપણે કન્ટિન્યુ આજના ટોપિક ઉપર આગળ વધીએ. પ્રોજેક્ટની ડેફિનેશન અથવા તો વોટ ઇઝ પ્રોજેક્ટ, તો આપણે લાસ્ટ ટાઈમ છેલ્લા સેશનમાં જે વાત કરી હતી, તો પ્રોજેક્ટ ઇઝ અ વેલ ડિફાઇન્ડ ટાસ્ક વિચ ઇઝ અ કલેક્શન ઓફ સેવરલ ઓપરેશન ડન ઇન ઓર્ડર ટુ એચીવ અ ગોલ. પ્રોજેક્ટ છે એ એક પ્રકારનું વેલ ડિફાઇન્ડ ટાસ્ક છે કે જેના અંદર ઘણા બધા ઓપરેશનનો સમાવેશ કરવામાં આવે છે. આ દરેક ઓપરેશન, આ દરેક પ્રોસેસ, એ દરેક ફંક્શનાલિટી સિક્વન્શિયલી એક્ઝિક્યુટ કરવામાં આવે છે કે જેથી કરીને આપણે આપણો ગોલ છે એમાંથી એચીવ કરી શકીએ. આગળ આપણે કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરેલી, તો પ્રોજેક્ટના ઘણા બધા કેરેક્ટરિસ્ટિક છે, જેવા કે દરેક પ્રોજેક્ટનો કોઈક યુનિક ગોલ હશે. પ્રોજેક્ટ છે એ કોઈ રૂટીન ડે બાય ડે ઓપરેશન નથી. દરેક પ્રોજેક્ટનો સ્ટાર્ટિંગ ટાઈમ અને દરેક પ્રોજેક્ટનો એન્ડિંગ ટાઈમ હશે. પ્રોજેક્ટ ફાઇનલી ત્યારે જ પૂરો થયેલો ગણાય જ્યારે તમારો ગોલ એમાં એચીવ થયેલો હોય. અને છેલ્લું કેરેક્ટરિસ્ટિક હતું, પ્રોજેક્ટ તૈયાર કરવા માટે, પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે ઘણા બધા અલગ અલગ રિસોર્સિસની જરૂરિયાત પડે છે. આ બધી કન્ટેન્ટ, આ બધો જ કન્સેપ્ટ આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ ગયા. આગળ આપણે પ્રોજેક્ટ એટ્રીબ્યુટ વિશે પણ વાત કરી હતી કે પ્રોજેક્ટના મેઇન 3 એટ્રીબ્યુટ છે: સ્કોપ, રિસોર્સિસ અને શેડ્યુલિંગ. આટલી કન્ટેન્ટ આપણે સમજેલા. આજે આપણે આગળ કન્ટિન્યુ શરૂઆત કરીએ છીએ. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે સોફ્ટવેર પ્રોજેક્ટ કોને કહેવાય. વોટ ઇઝ સોફ્ટવેર પ્રોજેક્ટ એન્ડ વોટ ઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ. આ વસ્તુ આજે આપણે શીખવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સોફ્ટવેર પ્રોજેક્ટ શું છે? સોફ્ટવેર પ્રોજેક્ટ કોને કહેવાય? A software project is the complete procedure of software development from requirement gathering to testing and maintenance, carried out according to the execution methodology in a specified period of time to achieve intended software product. જુઓ, સોફ્ટવેર પ્રોજેક્ટ છે એ શું છે? કોને આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય? તો આ કન્સેપ્ટમાં જ આપણને અહીંયા
જોવા મળે છે. સોફ્ટવેર પ્રોજેક્ટ ઇઝ અ કમ્પ્લીટ પ્રોસિજર ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. સોફ્ટવેર પ્રોજેક્ટ છે એ શું છે? તો કે તમારા સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર કરવામાં આવતી તમામ પ્રોસિજર, સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે, સોફ્ટવેર તૈયાર કરવા માટે, જે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી, જે શરૂઆતથી લઈને એન્ડ સુધી, આ બંનેની વચ્ચે જે કાંઈ પણ નાની મોટી પ્રોસેસ, જે કાંઈ પણ ફંક્શન કરવામાં આવે છે એને આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય. ફરીવાર રિપીટ કરું છું, અ સોફ્ટવેર પ્રોજેક્ટ ઇઝ ધ કમ્પ્લીટ પ્રોસિજર ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. સોફ્ટવેર પ્રોજેક્ટ કોને કહેવાય? તો સોફ્ટવેર પ્રોજેક્ટ ઇટ મીન્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેની તમામ પ્રોસેસ, એનો સમાવેશ આપણે સોફ્ટવેર પ્રોજેક્ટની અંદર કરી શકાય. હવે કેવી પ્રોસિજર અથવા તો કેવી પ્રોસેસ? તો જો અહીંયા આપણને આપ્યું છે, મેં હમણાં તમને વાત કરી કે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેની શરૂઆતથી લઈને પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધીની તમામ પ્રોસેસ, એને આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણને આપેલું જ છે, ફ્રોમ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટુ ટેસ્ટિંગ એન્ડ મેન્ટેનન્સ. રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટુ ટેસ્ટિંગ એન્ડ મેન્ટેનન્સ. સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેના જે અલગ અલગ ફેઝ છે, જે અલગ અલગ સ્ટેપ છે, એ સ્ટેપમાં તમારા પ્રોજેક્ટમાં શરૂઆત એ રિક્વાયરમેન્ટ ગેધરિંગથી થાય છે. તો રિક્વાયરમેન્ટ ગેધરિંગથી માંડીને પ્રોજેક્ટ પૂરો થયા પછી તમે એનું ટેસ્ટિંગ કરો. પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા પછી એનું ટેસ્ટિંગ કરવામાં આવે, એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, એને મેન્ટેન કરવામાં આવે, ત્યાં સુધીની તમામ પ્રોસિજર એને આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે શોર્ટમાં કહીએ તો સોફ્ટવેર ડેવલપમેન્ટ એટલે શું? તો રિક્વાયરમેન્ટ ગેધરિંગથી લઈને ટેસ્ટિંગ સુધીની તમામ ફંક્શનાલિટી, રિક્વાયરમેન્ટ ગેધરિંગથી લઈને ટેસ્ટિંગ સુધીની તમામ પ્રોસિજર, એને આપણે સોફ્ટવેર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. રિક્વાયરમેન્ટ ગેધરિંગ છે એ કોઈ પણ સોફ્ટવેર કે કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરવા માટેનું પ્રથમ સ્ટેપ છે, તૈયાર કરવા માટેનો પ્રથમ ફેઝ છે. ત્યાંથી સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે. રિક્વાયરમેન્ટ ગેધરિંગ એટલે શું? અહીંયા તમને કદાચ ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ રિક્વાયરમેન્ટ ગેધરિંગ? તો રિક્વાયરમેન્ટ ગેધરિંગ એટલે તમે જે સોફ્ટવેર પ્રોજેક્ટ કે પ્રોડક્ટ તૈયાર કરવા માગો છો એની તમામ ઇન્ફોર્મેશન ભેગી કરવી. બરાબર? રિક્વાયરમેન્ટ ગેધરિંગ એટલે શું? તમારા પ્રોજેક્ટને લગતી તમામ ઇન્ફોર્મેશન તમે અલગ અલગ રિસોર્સિસમાંથી, અલગ અલગ એન્વાયરમેન્ટમાંથી એની જે ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ છીએ એને રિક્વાયરમેન્ટ ગેધરિંગ તરીકે ઓળખી શકાય. તો સોફ્ટવેર પ્રોજેક્ટ આપણે કોને કહી શકીએ? કે સોફ્ટવેર ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે, પણ કેવી પ્રોસેસ? તો કે શરૂઆતથી લઈને એન્ડ સુધીની તમામ પ્રોસેસ, ક્યાંથી ક્યાં સુધીની, રિક્વાયરમેન્ટ ગેધરિંગથી લઈને મેન્ટેનન્સ, ટેસ્ટિંગ સુધીની તમામ પ્રોસેસ, તમામ પ્રોસિજર, એને સોફ્ટવેર પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શોર્ટમાં તમને આઈડિયાઝ આવ્યો હશે કે વોટ ઇઝ સોફ્ટવેર પ્રોજેક્ટ. સોફ્ટવેર પ્રોજેક્ટ આપણે કોને કહી શકીએ? આગળ વધીએ સેમ ડેફિનેશનમાં. એન્ડ મેન્ટેનન્સ કેરીડ આઉટ એકોર્ડિંગ ટુ ધ એક્ઝિક્યુશન મેથોડોલોજીસ ઇન અ સ્પેસિફાઈડ પીરિયડ ઓફ ટાઈમ ટુ એચીવ ઇન્ટેન્ડેડ સોફ્ટવેર પ્રોડક્ટ. રિક્વાયરમેન્ટ ગેધરિંગથી માંડીને ટેસ્ટિંગ,
ઇમ્પ્લિમેન્ટેશન, મેન્ટેનન્સ સુધીની તમામ પ્રોસેસ, ત્યાં સુધીના દરેકે દરેક સ્ટેપ છે એ એવી રીતે એવી રીતે પરફોર્મ કરવામાં આવે છે કે એમાં પણ અલગ અલગ મેથોડોલોજીસ, એમાં પણ અલગ અલગ પદ્ધતિ દ્વારા એનું એક્ઝિક્યુશન કરવામાં આવે છે. અને આ તમામ એક્ઝિક્યુશન કોઈ પણ પ્રકારના સ્પેસિફિક ટાઈમ પીરિયડ દરમિયાન, કોઈ પણ પ્રકારના ટાઈમ ડ્યુરેશન દરમિયાન એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને જેના દ્વારા આપણે જેવું સોફ્ટવેર ઈચ્છીએ છીએ, આપણે જેવી સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરવા માગીએ છીએ એવો સોફ્ટવેર આપણે તૈયાર કરી શકીએ છીએ. એટલે અહીંયા આ ડેફિનેશનમાં પણ આપણે અગાઉ જે ચર્ચા કરેલી કે દરેકે દરેક સોફ્ટવેરનો કોઈ સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન હશે, એ ટાઈમ ડ્યુરેશનની અંદર આપણે એ પ્રોજેક્ટ છે એ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા પણ એ વસ્તુ ફરીવાર રિપીટ થાય છે. ઇન અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ ટુ એચીવ ઇન્ટેન્ડેડ સોફ્ટવેર પ્રોડક્ટ, કોઈ પણ લિમિટેડ કે કોઈ પણ સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન દરમિયાન આપણે જેવું આઉટપુટ ઈચ્છીએ છીએ, આપણે જે કાંઈ પણ એ પ્રોડક્ટમાંથી, એ સોફ્ટવેરમાંથી રિઝલ્ટ જોઈતું છે એ રિઝલ્ટ આપણને એ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે. તો સોફ્ટવેર પ્રોજેક્ટની ડેફિનેશન આ પ્રકારે છે. ફરીવાર એકવાર આપણે રિપીટ કરીએ પછી કન્ટિન્યુ એમાં આગળ વધીએ. અ સોફ્ટવેર પ્રોજેક્ટ ઇઝ ધી કમ્પ્લીટ પ્રોસિજર ઓફ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ ફ્રોમ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટુ testing and maintenance carried out according to the execution methodologies in a specified period of the time to achieve intended software product. Now let me continue. The job pattern of an IT company engaged in software development can be seen split into two parts. આપણે અત્યારે જે સોફ્ટવેર ડેવલપમેન્ટનો કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનો કન્સેપ્ટ સ્ટડી કરીએ છીએ, એ કન્સેપ્ટ રિયલ લાઈફની અંદર, આ કન્સેપ્ટ રિયલ લાઈફની અંદર આઈટી કંપનીમાં કે આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે જોવાનું છે. કે તમે અત્યારે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ કે આઈટી પ્રોજેક્ટ માટેની આપણે થિયરી, એનો જે કન્સેપ્ટ છે, એનો જે બેઝ તૈયાર કરીએ છીએ, આ બેઝ રિયલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ થાય છે. તો રિયલ ઇન્ડસ્ટ્રીની અંદર, આઈટી કંપનીની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ કેવી રીતે કામ કરે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો આ આપણને એવું કહેવા માંગે છે કે આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર જે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ ટોટલ બે ભાગમાં ડિવાઈડ થયેલું છે. ધી જોબ પેટર્ન ઓફ એન આઈટી કંપની એન્ગેજ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ કેન બી સીન સ્પ્લિટ ઇન્ટુ ટુ પાર્ટ્સ. સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ આઈટી કંપનીની અંદર ટોટલ બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. કયા કયા બે પાર્ટ છે? સો ફર્સ્ટ પાર્ટ ઇઝ સોફ્ટવેર ક્રિએશન. ઓકે, સૌથી પહેલો ભાગ છે એ સોફ્ટવેર ક્રિએશન અને સેકન્ડ પાર્ટ છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ફરીવાર રિપીટ કરીએ, આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ ટુ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ ધેટ સોફ્ટવેર ક્રિએશન એન્ડ ધી સેકન્ડ વન ઇઝ ધેટ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. પહેલો પાર્ટ છે એ સોફ્ટવેર તૈયાર કરવો, ક્રિએશન, ડિઝાઇન કરવો, અને સેકન્ડ પાર્ટ છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. તમારા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ, તમારા સોફ્ટવેર પ્રોજેક્ટનું હેન્ડલિંગ કેવી રીતે કરવું એ આપણે આની અંદર જોવાનું છે. એટલે દરેકને ખ્યાલ આવી ગયો હશે સોફ્ટવેર પ્રોજેક્ટ શું છે, આઈટી
ઇન્ડસ્ટ્રીની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસને 2 પાર્ટમાં તૈયાર કરવામાં આવી છે. એ પ્રોસેસ સોફ્ટવેર ડેવલપમેન્ટની 2 ભાગમાં વહેંચવામાં આવેલી છે. આ બંને ભાગ કયા કયા? તો સૌથી પહેલો પાર્ટ છે એ સોફ્ટવેર ક્રિએશન છે અને બીજો પાર્ટ છે એ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે. આગળ કન્ટિન્યુ કરીએ. પ્રોજેક્ટ્સ આર એસ્ટાબ્લિશ ટુ અચીવ અ સ્પેસિફિક ગોલ. પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે એના પાછળ આપણો કોઈ સ્પેસિફિક ગોલ રહેલો હોય છે. આપણે પ્રોજેક્ટના કેરેક્ટરિસ્ટિકમાં ડિસ્કશન કર્યું હતું કે દરેક પ્રોજેક્ટનો કોઈ યુનિક, દરેક પ્રોજેક્ટનો કોઈ સ્પેસિફિક ગોલ હશે કે એ ગોલ એચીવ કરવા માટે, એ ગોલ, એ આઉટપુટ મેળવવા માટે આપણે કોઈ પણ સોફ્ટવેર, કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ. તો પ્રોજેક્ટ આર એસ્ટાબ્લિશ ટુ એચીવ અ સ્પેસિફિક ગોલ. પ્રોજેક્ટ શાના માટે તૈયાર કરવામાં આવે છે? તો આપણે એમાંથી કંઈક આઉટપુટ જોઈતું છે, આપણે એમાંથી કંઈક રિઝલ્ટ જોઈતું છે, એટલા માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. તો એ રિઝલ્ટ, એ આઉટપુટ એટલે આપણો ગોલ. કન્ટિન્યુ આગળ જોઈએ. ઓબ્જેક્ટિવ સપોર્ટ્સ ધોઝ ગોલ એન્ડ આર મેઝરેબલ, પ્રોવાઇડિંગ ફોર ઓપોર્ચ્યુનિટીઝ ટુ ટ્રેક ધ પ્રોગ્રેસ. પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ જે છે એ ઓબ્જેક્ટિવ તમારા પ્રોજેક્ટને ટ્રેક કરી શકે છે. આપણા પ્રોજેક્ટનો જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ તમારા પ્રોજેક્ટની પ્રોગ્રેસ જે છે એ પ્રોગ્રેસ આપણે ટ્રેક કરી શકીએ છીએ. એના દ્વારા તમે તમારા પ્રોજેક્ટનું સ્ટેટસ છે એ જાણી શકો છો. જનરલી કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે, કોઈ પણ સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરતી વખતે એ પ્રોજેક્ટની આખી ટીમ તૈયાર કરવામાં આવેલી હોય છે. આ ટીમના દરેક મેમ્બરને પ્રોજેક્ટનું અલગ પ્રકારનું ટાસ્ક, પ્રોજેક્ટની અલગ પ્રકારની કામગીરી એને સોંપવામાં આવે છે. કેવી કામગીરી હશે? તો એનાલિસિસની હશે, ડિઝાઇનિંગની હશે, ટેસ્ટિંગની હશે, કોડિંગની હશે, પ્રોગ્રામિંગની હશે. આવી બધી અલગ કામગીરી જે છે પ્રોજેક્ટની, સોફ્ટવેર ડેવલપમેન્ટની, એ ટીમના દરેક મેમ્બરને વહેંચવામાં આવે છે. અને આ આખી ટીમને હેન્ડલ કરવા માટે, મોનિટરિંગ કરવા માટે એક વ્યક્તિ નીમવામાં આવે છે, જેને આપણે પ્રોજેક્ટ મેનેજર તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા પ્રોજેક્ટ મેનેજરનું ટાસ્ક પણ કંઈક હોય છે કે એ પ્રાઇમરી ગોલ એચીવ થાય છે કે નહીં, એ એની જવાબદારી હોય છે. જુઓ, ધ પ્રાઇમરી ગોલ ઇઝ ટુ બી એચીવ્ડ ઇઝ ધ ગોલ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ. પ્રોજેક્ટ મેનેજરનો મેઇન ગોલ, પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી કેવી હોય છે? તો પ્રોજેક્ટનો જે પ્રાઇમરી ગોલ છે એ સોફ્ટવેર ડેવલપમેન્ટ દરમિયાન એચીવ થાય છે કે નહીં, એ ચેક કરવાનું કામ, એ મેનેજ, એ હેન્ડલ કરવાનું કામ પ્રોજેક્ટ મેનેજરનું હોય છે. આ સિવાય બીજી પણ ઘણી બધી રિસ્પોન્સિબિલિટી, આ સિવાય બીજી પણ ઘણી જવાબદારી પ્રોજેક્ટ મેનેજરની હોય છે. કઈ જવાબદારી હોય છે? તો અહીંયા આપણને આપેલું છે, ધી એડિશનલ ગોલ શુડ ફોકસ ઓન કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ ક્વોલિટી. જુઓ, બીજી જવાબદારી એવી પણ હોય છે કે તમારા પ્રોજેક્ટ દ્વારા, તમારા સોફ્ટવેર પ્રોજેક્ટ દ્વારા કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે છે કે નહીં, કસ્ટમરને તમારા સોફ્ટવેર પ્રોડક્ટમાંથી, તમારા સોફ્ટવેર પ્રોજેક્ટમાંથી
ક્વોલિટિવ આઉટપુટ મળે છે કે નહીં, ક્વોલિટી મળે છે કે નહીં, બરાબર. એટલે બીજી પણ આવી બધી જવાબદારી હોય છે કે પ્રોજેક્ટ મેનેજરનું ફોકસ આના પર પણ રહેલું હોય છે. માત્ર ને માત્ર પ્રોજેક્ટનો પ્રાઇમરી ગોલ એચીવ થાય છે એવું એક જ નથી હોતું. આવા ઘણા બધા ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ પ્રોજેક્ટ માટેના પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી ગણાય છે. એટલે આપણે જે ચર્ચા કરી એ શું છે કે આ સિવાય કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ ક્વોલિટી જળવાય છે કે નહીં એ વસ્તુ પણ આની અંદર સમાવેશ થાય છે. Objectives to support each goal should be based on the triple constraint model of time, cost and scope as recognized by most project management courses and certification program. બીજી બાબત આપણે એ પણ અહીંયા ડિસ્કસ કરીએ કે દરેક પ્રોજેક્ટને 3 અલગ મોડેલથી એનું ઇવોલ્યુશન કરવામાં આવે છે, એને આંકવામાં આવે છે. કયા 3 મોડેલ? દરેક પ્રોજેક્ટ માટે આ 3 બાબત જરૂરી છે. જુઓ, ટાઈમ, કોસ્ટ એન્ડ સ્કોપ. દરેક પ્રોજેક્ટ માટે આ 3 બાબત જરૂરી છે. આ 3 ક્રાઇટેરિયા જરૂરી છે: ટાઈમ, કોસ્ટ અને સ્કોપ. આના વિશે આપણે અગાઉ થોડી ચર્ચા કરેલી છે. કોસ્ટ અને સ્કોપ વિશે પણ જોઈ ગયા છીએ. કોસ્ટની વાત કરીએ તો તમારા સોફ્ટવેર ડેવલપમેન્ટની, તમારા પ્રોજેક્ટની જે કોસ્ટ ફાઇનલી ડિસાઇડ કરવામાં આવે છે એ. એટલે આ 3 કન્સ્ટ્રેન્ટ, આ 3 પેરામીટર, 3 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવામાં આવે છે. કોસ્ટ વિશે અગાઉ આપણે ટોપિકની અંદર આવે જ છે ત્યારે ડિટેલ્સમાં ચર્ચા કરશું. Each objective should be specific, measurable, attainable, relevant and time bound or smart. દરેક ઓબ્જેક્ટિવ આપણા પ્રોજેક્ટનો છે એ કેવો હોવો જોઈએ? તો સ્પેસિફિક હશે, મેઝરેબલ, મેળવી શકાય તેવું હોવું જોઈએ, એટેનેબલ, એચીવ થઈ શકે તેવું હોવું જોઈએ, રિલેવન્ટ હોવું જોઈએ, ટાઈમ બાઉન્ડ હોવું જોઈએ અને સ્માર્ટ હોવો જોઈએ. તો આ સિવાય પ્રોજેક્ટના આવા બીજા ઘણા બધા ઓબ્જેક્ટિવ પણ આવે છે. હવે આપણે આગળ આપણો જે મેઇન ટોપિક છે એ શરૂઆત કરીએ છીએ. તમારા જે સબ્જેક્ટનું ટાઇટલ હતું એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ. અત્યાર સુધી આપણે 2 સેશન દ્વારા જે કન્સેપ્ટ સમજ્યા છીએ એ તમામ કન્સેપ્ટ માત્ર ને માત્ર ધી બેઝિક ઓફ ધ પ્રોજેક્ટ, ધ કન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ, ઓર વી કેન સે લાઈક વોટ ઇઝ સોફ્ટવેર પ્રોજેક્ટ. ક્લિયર? અત્યાર સુધી આપણે જે કન્સેપ્ટ જોયો એ કન્સેપ્ટ માત્ર પ્રોજેક્ટ શું છે, સોફ્ટવેર પ્રોજેક્ટ કોને કહેવાય, પ્રોજેક્ટનો બેઝિક કન્સેપ્ટ શું છે, એના વિશે આપણે આ સેશનમાં આઈડિયાઝ મેળવ્યો. હવે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ આપણો રિયલ ટોપિક, આપણા સબ્જેક્ટનું જે ટાઇટલ છે એ ટાઇટલ પહેલાં આપણે ક્લિયર કરશું કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ શું છે. સો હિયર યુ ઓલ આર સીન વન ફિગર ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ, આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ. અહીંયા તમે સ્ક્રીન પર એક ફિગર, એક ચાર્ટ જોઈ શકો છો. એ ચાર્ટ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અલગ પ્રોસેસ દર્શાવે છે. અત્યારે તમને શોર્ટમાં સમજાવી દઉં છું, ટોપિકમાં આગળ વધીએ ત્યારે પાછો કન્ટિન્યુ કરું છું.
તો આપણે એવું કહી શકીએ કે સોફ્ટવેર અથવા તો આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ આ 4 પ્રોસેસનું તૈયાર થયેલું છે. અહીંયા તમે જોઈ શકશો આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એની અંદર મેઇન આ 4 ફંક્શનાલિટી છે. કઈ ફંક્શનાલિટી છે, કઈ પ્રોસેસ કરવામાં આવે છે? તો ફર્સ્ટ છે એ પ્રોજેક્ટ ઇનિશિયલાઇઝેશન એટલે કે પ્રોજેક્ટની શરૂઆત કરવી, પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો. સ્ટાર્ટિંગ ઓફ યોર પ્રોજેક્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ IT project management. The second step is project planning. પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવું આ બીજું સ્ટેપ છે. થર્ડ પ્રોસેસ ધી એક્ઝિક્યુશન ઓફ ધી પ્રોજેક્ટ, પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન કરવું. અને ફોર્થ સ્ટેપ છે એ પ્રોજેક્ટ ક્લોઝર, પ્રોજેક્ટ કમ્પ્લીટ થવો. એન્ડ ઓફ ધી પ્રોજેક્ટ, ટર્મિનેટ ધ પ્રોજેક્ટ. બરાબર? એટલે સિમ્પલ તમને આ ફિગર ઉપરથી, આ ચાર્ટ ઉપરથી ખ્યાલ આવે કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ આ 4 સ્ટેપ, આ 4 પ્રોસેસ ઉપર કામ કરે છે. હવે કન્ટિન્યુ વન બાય વન જોતા જઈએ. તમને જે વાત કરી એ IT project management is the process of planning, organizing and delineating responsibility for the completion of an organization's specific information technology goal. IT project management છે એ શું છે? તો જુઓ, it is the process of planning. આપણે જે 4 ફંક્શનની વાત કરી, આપણે જે મેઇન 4 પ્રોસેસની વાત કરી, એ 4 પ્રોસેસનો સમાવેશ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર થાય છે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇઝ ધી પ્રોસેસ ઓફ પ્લાનિંગ. આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ શું છે? તો કે ધી પ્રોસેસ ઓફ પ્લાનિંગ. શેનું પ્લાનિંગ? પ્રોજેક્ટનું પ્લાનિંગ. તમારા પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવું. સેકન્ડ, ઓર્ગેનાઇઝિંગ, વ્યવસ્થા કરવી. તમારા પ્રોજેક્ટ તૈયાર કરવા માટે, તમારો સોફ્ટવેર તૈયાર કરવા માટે જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ તમામ રિક્વાયરમેન્ટ ભેગી કરવી, એની વ્યવસ્થા કરવી. દેટ્સ વાય વી હેવ ટુ ઓર્ગેનાઇઝ ઓલ ધી રિસોર્સિસ ફોર અવર સોફ્ટવેર ડેવલપમેન્ટ. એન્ડ ડિલિનેટિંગ, ડીલ કરવું. બરાબર? રિસ્પોન્સિબિલિટી ફોર ધી કમ્પ્લિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન સ્પેસિફિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગોલ. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એ એક પ્રકારની પ્રોસેસ છે કે જેના અંદર પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવામાં આવે છે, પ્રોજેક્ટ માટે જરૂરી તમામ રિસોર્સિસની વ્યવસ્થા કરવામાં આવે છે, એનું અલગ અલગ પ્રકારનું ડીલિંગ કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારની જે રિસ્પોન્સિબિલિટી છે એ રિસ્પોન્સિબિલિટી પૂરી કરવા માટે જે કાંઈ પણ ટેકનોલોજી અથવા તો ગોલ છે એ ગોલને એચીવ કરવા માટે જેટલી પણ પ્રોસેસ કરવામાં આવે છે એ તમામ પ્રોસેસને આપણે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. કન્ટિન્યુ એમાં જ આગળ વધીએ. આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ અ સ્ટ્રક્ચર્ડ એપ્રોચ ટુ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ એન્ડ કંટ્રોલિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોજેક્ટ. આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર શેનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલું છે પ્લાનિંગ હશે, સેકન્ડ ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ એન્ડ કંટ્રોલિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોજેક્ટ. આપણે જે વાત કરી રહ્યા છીએ એ ફક્ત ને ફક્ત આઈટી પ્રોજેક્ટનું ડિસ્કશન કરી રહ્યા છીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોજેક્ટ, સોફ્ટવેર પ્રોજેક્ટ. તો આઈટી પ્રોજેક્ટની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે એ એક એવા પ્રકારનું સ્ટ્રક્ચર છે,
આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક એવા પ્રકારનું સ્ટ્રક્ચર છે કે જેની અંદર કોઈ પણ આઈટી પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવામાં આવે છે, એનું ઓર્ગેનાઇઝિંગ કરવામાં આવશે, એનું લીડિંગ, એનું કંટ્રોલિંગ, એનું ડેવલપમેન્ટ, એનું મેનેજમેન્ટ, એનું ટેસ્ટિંગ, એવરી પ્રોસેસ હેઝ ટુ બી ડન અંડર આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ. બરાબર, આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આ તમામનો સમાવેશ કરવામાં આવે છે. There are various types of IT projects that an organization could undertake, including અલગ અલગ પ્રકારના આઈટી પ્રોજેક્ટ્સ કંપની, ઓર્ગેનાઇઝેશન, ઇન્ડસ્ટ્રીમાં તૈયાર કરવામાં આવતા હોય છે. આ કયા કયા ટાઈપ્સ છે તો અહીંયા જોઈએ. સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરવું, સોફ્ટવેર તૈયાર કરવો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, પબ્લિશ કરવું. સેકન્ડ, હાર્ડવેર ઇન્સ્ટોલેશન, સોફ્ટવેર માટે જરૂરી કોઈ હાર્ડવેર, કોઈ ડિવાઇસીસ, કોઈ સિસ્ટમ જેની જરૂરિયાત હોય એ હાર્ડવેરનું ઇન્સ્ટોલેશન કરવું, નેટવર્ક સિસ્ટમ અપગ્રેડ કરવી કે તૈયાર કરવી, એસ્ટાબ્લિશિંગ ઓફ નેટવર્ક સિસ્ટમ, ડેટા મેનેજમેન્ટ. આ બધી જ વસ્તુ છે એ આઈટી પ્રોજેક્ટની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે એ તમને આ મેઇન 4 પોઈન્ટ ઉપરથી આઈડિયાઝ આવ્યો હશે કે આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં આ 4 પ્રોસેસનો મેઇન સમાવેશ કરવામાં આવે છે. પ્રોજેક્ટ ઇનિશિએશન, પ્રોજેક્ટ પ્લાનિંગ, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન એન્ડ પ્રોજેક્ટ ક્લોઝર. તો આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટનો જે કન્સેપ્ટ છે એમાં આ મેઇન 4 પ્રોસેસ, 4 ફંક્શન, 4 સૌથી મોટા ઓપરેશન ટાસ્ક જે છે કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે જરૂરી છે એ બધા ટાસ્કને આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર આવરી લેવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને, દરેક સ્ટુડન્ટ્સને આજે આપણે જે સેશન સ્ટાર્ટ કર્યું, આજે આપણે જે કન્સેપ્ટ સમજ્યા એમાં ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે આગળનો જે નવો કન્સેપ્ટ સમજ્યા કે વોટ ઇઝ સોફ્ટવેર પ્રોજેક્ટ, આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે, એના મેઇન ટાસ્ક કયા છે, કેટલા પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, રિયલ ઇન્ડસ્ટ્રીની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે એ કન્સેપ્ટ આપણે સમજ્યા. આજનું સેશન અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.